માંગરોળના કોસંબા ખાતે થયેલા સુટકેસ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે। સુરત જિલ્લા પોલીસે આરોપીની દિલ્હી ફરીદાબાદથી આરોપીની ધરપકડ કરી લીધી છે। મૃતક મહિલા આરોપીની પરિણીત પ્રેમિકા હતી અને છેલ્લા કેટલાક સમયથી આરોપીને લગ્ન માટે દબાણ કરતી હતી, જેને લઈ કંટાળી જઈ આરોપીએ પ્રેમિકાની હત્યા કરી સુટકેસમાં ભરી ફેંકી ફરાર થયો હતો। ગત 3 તારીખના રોજ કોસંબા પોલીસને કોસંબા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ખાડામાંથી એક સુટકેસમાં ભરીને ફેંકી દેવાયેલી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક નજરે આ મહિલા ઉત્તર ભારતીય હોવાનું તેના પહેરવાસ પરથી લાગી રહ્યું હતું। જો કે ઘટનાની ગંભીરતાને લઈ સુરત જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસની એજન્સી ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પહેલી સફળતા પોલીસને એક સીસીટીવીના રૂપે મળી હતી, જેમાં એક યુવક એક ટ્રોલી બેગ લઈને જઈ રહ્યો હતો। તપાસ કરતા પોલીસ તેના રૂમ સુધી પહોંચી, પરંતુ રૂમને તાળું મારેલું હતું। પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરતા યુવક રવિ શર્મા હોવાનો ખુલાસો થયો છે અને તેનો મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો, પરંતુ મોબાઈલ પણ બંધ હતો। જો કે પોલીસને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જાણ થઈ કે યુવક દિલ્હી તરફ જઈ રહ્યો છે। પોલીસ, રેલવે પોલીસ, યુપી પોલીસ અને દિલ્હી પોલીસની મદદ લઈ રવિ શર્માને દિલ્હીના ફરીદાબાદથી ઝડપી લીધો। આરોપી ઝડપાતા જ જે ખુલાસા થયા છે એ ચોંકાવનારા હતા। કોસંબા પોલીસ સ્ટેશનમાં 3 તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે। એ ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે। એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમે તમામ ટીમ પહોંચી ગયેલી। આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી। આ જે ડેડ બોડી હતી એ વણ ઓળખાયેલ ડેડ બોડી હતી, એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય, જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી, થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી, અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સિસથી મળેલી કે રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે એક કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે। તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી, એટલે એની વિગતો કઢાવવામાં આવેલી અને એની વિગતો કઢાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી। ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે। અહીંથી ટીમ એક્ટિવ કરેલી, અન્ય રાજ્યોની, બિહારની, હરિયાણાની, યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા, આરપીએફનો સંપર્ક કરવામાં આવેલો અને અમારી ટીમો રવાના થયેલી। અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્માની ધરપકડ ફરીદાબાદથી કરી લીધેલી છે। મૃતક કાજલ મહતો અને રવિ શર્મા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા। બંને બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી હતા। 9 માસ અગાઉ રવિ શર્મા જ્યારે દિલ્હી ખાતે એક હોટેલમાં નોકરી કરતો હતો, જે દરમિયાન સોશિયલ મીડિયા થકી બંને પરિચયમાં આવ્યા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। કાજલ મહતો પહેલેથી જ પરિણીત હતી અને એક બાળક પણ હતું, પરંતુ તે પોતાના પતિને છોડીને એકલી રહેતી હતી। પ્રેમ સંબંધ બંધાયા બાદ બંને એકબીજા સાથે રહેતા હતા। જો કે થોડા સમય અગાઉ રવિ શર્મા નોકરી અર્થે કોસંબા આવી ગયો હતો। જો કે કાજલ મહતો પણ અવારનવાર દિલ્હીથી કોસંબા આવીને આરોપી સાથે રહેતી હતી। હાલ થોડા સમય પહેલા જ કરવા ચોથના તહેવાર દરમિયાન પણ મૃતક કાજલ શર્મા કોસંબા આવીને ગઈ હતી। જો કે કાજલ મહતોને શંકા હતી કે રવિ શર્માના અન્ય યુવતી સાથે પણ સંબંધ છે, જેને લઈ અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેને લઈ રાત્રિના સમયે રવિ શર્માએ કાજલ મહતોની ગળું દબાવી હત્યા કરી નાખી અને મૃતદેહને સુટકેસમાં પેક કરીને ખાડામાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ મૃતક મહિલાના 2 વર્ષના દીકરાને સાથે લઈ ફરાર થઈ ગયો હતો। આ જે આરોપી છે એ આ મહિલા જે કાજલ દેવી, જે પણ મુઝફ્ફરપુર જિલ્લો બિહારના છે અને એ લોકો આશરે 8-9 મહિના પહેલાં જ્યારે આ આરોપી રવિકુમાર શર્મા દિલ્હી ખાતે હોટલમાં કામ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવેલા
ત્યારબાદ એમને મિત્રતા થયેલી, મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમેલી અને ત્યાં એ લોકો રહેતા હતા. ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માંગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને અહીં આવી ગયેલા. શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોકલિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં 2-3 વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો વચ્ચે ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને ગળું દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું. મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એ એના એક મિત્રને ત્યાં એ મૂકી આવેલા, બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો, જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા. પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સરવૈયાજીની કામરેજ ડીવાયએસપી જે અમારા સરવૈયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી. અવારનવાર થતા ઝઘડાને લઈ રવિ શર્મા યુવતીથી કંટાળી ગયો હતો અને તેને પ્રેમિકા કાજલ મહતોની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો. આરોપી રવિ શર્માએ બેગ પણ ખરીદી લીધી હતી. આરોપી રવિ શર્મા બેગ ખરીદીને આવતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા. હાલ પોલીસે આરોપી રવિ શર્માની ધરપકડ કરી લીધી છે અને આરોપી રવિ શર્મા પાસે થઈ મૃતક મહિલાના બાળકનો કબજો લઈ લીધો છે. એનું 2 વર્ષનું બાળક છે અને એના પતિ છે, એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે એ મહિલાના પ્રેમ સંબંધ હતા. જ્યારે દિલ્હી કાજલ દેવી સાથે એમના સંપર્ક થયેલા ત્યારે એ હોટલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે. જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર વિસ્તારમાં જ આ ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી FSLની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. અમારા ડીવાયએસપી દ્વારા આનું વિઝિટેશન થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે. એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કોસંબા, માંગરોળ.